દિવસે ને દિવસે આપણા સામે એવા સમાચાર આવતા હોય છે કે જે બાળકો પકડવાની ગેંગ છે તેમને પોલીસે પકડી લીધી છે, પણ તે છતાંય તમને એ આંકડો બતાવું કે દર વર્ષે કેટલા બાળકો લાપતા થાય છે, તો તે આંકડો સાંભળી કદાચ તમે પણ શોક્ડ થઈ જશો. તો એની પહેલાં આપણે વાત કરીશું આ વિડીયો વિશે. અને આ વિડીયો દાવો કરવામાં આવે છે કે અમદાવાદમાં આવેલા ચાંદખેડાનો છે. તો વાત એમ છે કે સોસાયટીના બધા જ લોકો જમા થઈ જાય છે અને તેમની નજર પડે છે કે એક યુવક 7 વર્ષના છોકરાને લઈ જવાની કોશિશ કરી રહ્યો હતો. ત્યારબાદ તેમની નજર પડતા તે દેખો કઈ રીતે તે યુવકને મેથી પાક ચખાડવા લાગે છે. અને આ વ્યક્તિનું નામ શિવમ યાદવ હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારબાદ તેને મેથી પાક તો ચખાડ્યો, પણ પછી તેને પોલીસને હવાલે પણ કરી દેવામાં આવ્યો છે. અને હવે આ કેસ પોલીસના હાથમાં જતા પોલીસે એક ઇન્કવાયરી હાથ ધરી છે કે આ વ્યક્તિ ફક્ત એકલો છે કે તેની સાથે કોઈ બીજું ઝુંડ પણ છે. અને હવે વાત કરીએ કે દર વર્ષે આપણા ભારત દેશમાંથી કેટલા બાળકો લાપતા થાય છે. તો ખરેખર આનો જે આંકડો છે તે ચોંકાવનારો છે, કેમ કે 80 થી 96 હજાર જેટલા બાળકો દર વર્ષે લાપતા થાય છે. એટલે કે દરરોજના 150 થી 250 જેટલા બાળકો ગાયબ થાય છે. એમાં સૌથી વધારે છોકરીઓની લિસ્ટ સામેલ છે. તો એટલે જ જો તમે પણ ક્યારે બહાર ફરવા જતા હો તો પોતાના બાળકની પૂરેપૂરી કાળજી રાખજો અને પોતાના બાળકને આટલું જરૂરથી શીખવવું કે આપણને કોઈ અંજાણ માણસ કેટલું પણ ફોર્સ કરે અને કાંઈ પણ ખાવાનું આપે તો તરત જતું ન રહેવું.